તો ઘણી વખત ભગવાન આપણું રક્ષણ કરતા હોય છે. ઘણા લોકો કહેતા હોય ને કે ભાઈ આ બહુ ડિફિકલ્ટ ટાઈમ હતો પણ ઈશ્વરની કૃપાથી હું બચી ગયો. હમણાં ઇન્ડિયામાં જે અમદાવાદમાં આપણું પ્લેન ક્રેશ થયું, બોલો કેવું ભયંકર હતું. એમાંથી પણ એક જણો બચી ગયો ને, દીવનો વિશ્વાસ કુમાર. તો જન્મ અને મરણ છે એ ઈશ્વરના હાથની વાત છે. પ્રહલાદની પ્રભુએ રક્ષા કરી. દરેક મુસીબતમાં પ્રહલાદનું પ્રભુએ ધ્યાન રાખ્યું છે. જલેર વિષ્ણુ, સ્થલેર વિષ્ણુ, દરિયામાં ડૂબાડવાનો પ્રયત્ન કર્યો તો ભગવાને ત્યાં રક્ષા કરી. અગ્નિમાં બાળવાનો પ્રયત્ન કર્યો, ત્યાં રક્ષા કરી. પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો, ત્યાં રક્ષા કરી. ભયંકર ઝેરી સર્પોની વચ્ચે રક્ષા કરી છે પ્રભુએ. અંતે નૃસિંહ ભગવાન પ્રગટ થઈ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરે છે. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન શાંત થયા અને લક્ષ્મીજીને લઈ અને ભગવાન વૈકુંઠ સીધા આવ્યા છે. એ પછી શ્રીમદ ભાગવતનો અષ્ટમ સ્કંદ છે એ મન્વંતર લીલા છે. મન્વંતરમાં મનુ થાય, મનુપુત્ર થાય, દેવો થાય, ઇન્દ્ર થાય, સપ્તર્ષિઓ થાય અને દરેક મન્વંતરમાં ભગવાનનો અવતાર થાય. એમ કહેવાય છે કે આપણો તમારો ને મારો મનુષ્યનો એક દિવસ એક મહિનો થાય. જો આ સમજવા જેવું છે. અહીંયા હિન્દુઇઝમમાં આપણા શ્રીમદ ભાગવતમાં મન્વંતરની ગણતરી છે. તમારો ને મારો એક મહિનો વીતી જાય ત્યારે આપણા પિતૃઓનો માત્ર એક દિવસ થાય. એટલે આપણો 1 month ઇક્વલ 1 day પિતૃઓનો, આપણા એન્સેસ્ટર્સનો. આપણા મનુષ્યનું તમારું ને મારું 1 વર્ષ વીતી જાય ત્યારે દેવતાઓનો એક દિવસ થાય. અને મનુષ્યના 360 વર્ષ થાય ત્યારે દેવતાઓનું 1 વર્ષ થાય. ઘણાને આશ્ચર્ય થાય કે આ કેવું પોસિબલ? આ પોસિબલ છે, પણ પોસિબલ જ છે ને. જો તમે અત્યારે એન્ટાર્કટિકામાં નથી 6 month એમ કહો ને કે નિયરલી 6 મહિનાનો દિવસ હોય, 6 મહિનાનો રાત હોય છે. અમે હમણાં લાસ્ટ યર મે મહિનામાં કે જૂનમાં અમે નોર્વે હતા. તો નોર્વે સવારે કેટલો અર્લી સનરાઈઝ થઈ જતો હતો ને રાતના 11 વાગ્યા સુધી આપણે સૂર્યને જોઈ શકતા હતા અમે. તો નોર્વેનો કોઈ એક પર્ટિક્યુલર જગ્યા છે કે જ્યાં રાત થતી જ નથી, 24 કલાક સૂર્ય રહે છે એક દિવસ. તો આ જે પ્લાનેટ્સની જે સિચ્યુએશન છે એ પ્રમાણે છે. અને એવી રીતે કળિયુગ આવે, કળિયુગના 4,32,000 વર્ષ છે. દ્વાપર યુગ આવે ને 8,64,000 વર્ષ છે. ત્રેતાયુગના 12,96,000 વર્ષ છે. સતયુગના 17,28,000 છે. અને કુલ 43,20,000 આપણા થાય ત્યારે એક મહાયુગ થાય. અને એવા 71 મહાયુગ થાય ત્યારે એક મન્વંતર થાય. અને આવા 14 મન્વંતર થાય ત્યારે બ્રહ્માજીનો માત્ર એક દિવસ થાય. તો તમે ઇમેજિન કરો કે આપણું આયુષ્ય કેટલું આ યુનિવર્સમાં નાનું બતાવેલું છે. તો આવી રીતે મન્વંતરની કથા સુખદેવજી મહારાજ કરી રહ્યા છે. કહેવા લાગ્યા કે હે પરીક્ષિત, એમાં ચોથો મન્વંતર થયો અને એ ચોથા મન્વંતરમાં ઉત્તમના ભાઈ તામસ એ મનુ થયા છે. વેદનું અધ્યયન એ મુખ્ય ધર્મ હતો. ત્રિશિખ નામના ઇન્દ્ર થયા અને હરિમેધસ ઋષિની હરિણી નામની પત્ની દ્વારા હરિ ભગવાનનો પ્રાગટ્ય થયું, ભગવાનનો અવતાર થયો. જે હરિ ભગવાને ગજેન્દ્રની રક્ષા કરી હતી. પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે મહારાજ કૃપા કરીને મેં સાંભળ્યું છે કે ગજેન્દ્ર એ તો હાથી હતો, એક એલિફન્ટ. અને એને જ્યારે મગરે મારવા માટે પગ પકડ્યો તો એ ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી લઈ અને ભગવાને એની રક્ષા કરી હતી. તો કૃપા કરી મને એ ગજેન્દ્રની કથા સંભળાવો. સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે હે પરીક્ષિત, ત્રિકુટાચલ પર્વતમાં ક્ષીરસાગરમાં એક ગજેન્દ્ર નામનો હાથી રહેતો હતો. હવે આ જે કથા છે ને, ધ એલિફન્ટ ઇઝ જસ્ટ એ સિમ્બોલ, બરાબર? અધરવાઇઝ ધીસ ઇઝ અવર સ્ટોરી.
ધ સ્ટોરી ઓફ એવરી હ્યુમન. એક જીવ છે એની કથા છે. અને એક માઉન્ટેનમાં, ધ એલિફન્ટ ઇઝ લિવિંગ ઇન એ માઉન્ટેન. અને એ જે માઉન્ટેન છે એને 3 હિલ છે, 3 ટેકરા છે, એટલે ત્રિકુટાચલ એવું નામ પડ્યું. તો એક માઉન્ટેન, 3 હિલ છે, અને એમાં ગજેન્દ્ર ધ એલિફન્ટ ઇઝ લિવિંગ વિથ હિઝ વાઇફ્સ, હિઝ ફેમિલી. આ 3 ટેકરા એટલે કામ, ક્રોધ અને લોભ. લસ્ટ, એંગર એન્ડ ગ્રીડ. આપણે બધા હ્યુમન છે તો આમાંથી કાંઈક ને કાંઈકમાં આપણે પણ ફસાયેલા છે. એટલે ગજેન્દ્રને બહુ નાઇસ ફેમિલી, મોટું ફેમિલી છે. ઇઝ ધ કિંગ ઓફ ધ એલિફન્ટ્સ, એટલે એનું નામ છે ગજેન્દ્ર. ઇન્દ્ર મીન્સ ધ કિંગ. અને એટલી એની પાસે સ્ટ્રેન્થ હતી, પાવર હતો. એટલે એ ગજેન્દ્ર એવું વિચાર કરતો હતો કે આઈ એમ ધ બ્લેસ્ડ, આઈ એમ ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ પર્સન ઓન ધીસ પ્લાનેટ. મારા જેવો કોઈ સુખી નહીં. અને એના એક દિવસ, એક મહિનો, એક વર્ષ હતું એની ફેમિલી માટે એન્જોયમેન્ટમાં. ઇઝ સ્પેન્ડિંગ ઇઝ પ્રેશિયસ ટાઈમ જસ્ટ ફોર ફેમિલી, ફોર એન્જોયમેન્ટ. જો હવે આ કથા આપણને રિલેટ કરે છે કે આપણા કેટલો બધો સમય આપણે મોજ શોખ માટે, ટુ અર્ન ધ મની વી સ્પેન્ડ લોટ્સ ઓફ યર્સ. આપણા ફેમિલીની વિશિસ ફૂલફિલ કરવા માટે આપણે ખર્ચી દઈએ છીએ. આમ ગજેન્દ્રની જિંદગીના ઘણા બધા વર્ષ વીતી ગયા. એણે ક્યારેય ભગવાનનું નામ લીધું નહીં, ભગવાનને યાદ કર્યા નહીં, ભગવાનની કથા કરી નહીં. તમે, હું, આપણે બધા ભગવાનને ભૂલી જાય એ છે એની આ કથા છે. વી મસ્ટ સ્પેર સમ ટાઈમ ફોર પ્રેયર. વી મસ્ટ સ્પેર સમ ટાઈમ ટુ રિમેમ્બર ધ ગોડ, બીકોઝ ધીસ હ્યુમન લાઈફ ઇઝ ગિવન બાય ધ ગોડ. જેણે જિંદગી આપી હોય એને આપણે યાદય ન કરીએ, એને થેન્ક યુ પણ ન કહીએ આપણે. અહીંયા શું કે ઉબરીગાત. We must thank Almighty God for this life, for this nice human body, the prosperity we have, nice family. We are so blessed. We got everything. આજે પણ ઇન્ડિયામાં, આફ્રિકામાં there is millions of people, very poor people. They don't have food to eat. They don't have water to drink. They don't have clothes. ને ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે. So we must thank the God. પણ હ્યુમન લાઈફ એવી છે, સેલ્ફિશ નેચર. આપણે જેણે આપ્યું છે એને ભગવાનને ભૂલી જાય છે. ગજેન્દ્ર ભગવાનને ભૂલી ગયો. એના એક વર્ષ, એક સમય વીતતો જાય છે. ધ એવરી મોમેન્ટ ઓફ હ્યુમન લાઈફ ઇઝ પ્રેશિયસ. અમારા કાજલબેનને ઓસો ફેવરિટ છે, તો આઈ એમ ઓલ્સો ફેન ઓફ ઓસો રજનીશ. તો લેટ મી ગીવ યુ અનધર એક્ઝામ્પલ ફ્રોમ ઓસો રજનીશ. એણે બહુ સરસ એક એક્ઝામ્પલ આપેલું કે એક ફિશરમેન અર્લી મોર્નિંગ, એ બિચારા પાસે ઘડિયાળ નહીં, એટલે અંધારામાં પહોંચી ગયો એની બોટ પાસે. પછી કંઈ દેખાતું નહોતું. દરિયાના કાંઠે એ બોટની પાસે બેઠો હતો. હવે હ્યુમન નેચર છે, એ નવરું બેસે નહીં, એટલે એને એમ થયું કે અહીંયા કંઈક પથ્થરા પડેલા છે, એટલે અંધારામાં જોયા વિના એક પથ્થરને એ દરિયામાં નાખતો જાય. એનો સાઉન્ડ આવે એટલે એક પછી બીજો પથ્થર, ત્રીજો પથ્થર, એવી રીતે પથ્થર નાખતો હતો. હવે જ્યાં લાસ્ટ પથ્થર રહ્યો એવામાં સનરાઈઝ થાય છે, લાઇટ આવી, અને જોયું તો જે ફેંકી દીધા હતા
એ પથ્થર નહોતા પણ ડાયમંડ્સ હતા. અને પછી એને અફસોસ થયો કે ઓ મેં મારી જિંદગીમાં આટલા ડાયમંડ્સ મેં સાચવીને રાખ્યા હોત તો મારે કંઈ મજૂરી ન કરવી પડત. આ બધા વેડફી દીધા. એમ આપણી જિંદગીની એવરી મોમેન્ટ ઇઝ લાઈક અ ડાયમંડ. કેમ કે છેલ્લે મરતી વખતે યુ કાન્ટ બાય ધ ટાઈમ. કોઈ માણસ હોય એને એમ કહે કે ઓ છેલ્લો સમય આવી જઈને એમ કહે કે હલો ને હું એટલા મિલિયન આપી દઈશ, મને 1 વર્ષ વધારે જીવવું છે, ગીવ મી સમ એક્સ્ટ્રા ટાઈમ. ઇઝ ઇટ પોસિબલ? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. યુ કાન્ટ બાય ધ ટાઈમ. તો ભગવાને જે આપ્યું છે એને એન્જોય કરો. ઇંગ્લિશમાં એક બહુ સરસ કોટ છે, મારા નાના કહેતા કે પાસ્ટ ઇઝ હિસ્ટ્રી, પાસ્ટ ઇઝ હિસ્ટ્રી, ફ્યુચર ઇઝ મિસ્ટ્રી. પાસ્ટ ઇઝ હિસ્ટ્રી, future is mystery, and the present time is gift of God. That's why we call it present. આપણે ભૂતકાળમાં જે વયું ગયું તો વયું ગયું, ભવિષ્યમાં શું થશે, આજથી 2 વર્ષ 5 વર્ષ પછી આપણે ક્યાં હશું, શું કરતા હશું, we don't know about tomorrow. So try to enjoy today, because the life is very, very uncertain. બીજું એક બહુ સરસ કોટ ઓશો રજનીશનું છે, યુ આર હિયર ટુ સેલિબ્રેટ નોટ ટુ સફર. પણ ઘણા માણસો એટલા સેડ રહેતા હોય, એટલા સ્ટ્રેસમાં રહેતા હોય, એના ફેસ ઉપર સ્માઇલ ના આવતું હોય, એટલું બર્ડન લઈને ફરતા હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણની જે લાઈફ છે એ શું શીખવાડે છે? ભગવાન શ્રી કૃષ્ણ છે એ ડાન્સ કરે છે. કૃષ્ણની લાઈફમાં તમે જોશો તો મ્યુઝિક છે, દેર ઇઝ મ્યુઝિક, દેર ઇઝ ડાન્સ, દેર ઇઝ સેલિબ્રેશન્સ.